શું તમે જાણો છો કે પલસાણા ગામનો રામાયણ કાળ સાથે સંકળાયેલો એક અનોખો ઇતિહાસ છે? કહેવામાં આવે છે કે રામાયણ યુગમાં ભગવાન શ્રીરામ અને સીતાજી વનવાસ દરમિયાન પલસાણા ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે જંગલમાં ગાઢ શાંતિ હતી અને ગરમી વધારે હતી. ત્યારે માતા સીતાને તરસ લાગી અને તેમણે ભગવાન રામ પાસે પાણી માંગ્યું. ભગવાન રામે તરત જ પોતાનું તીર કાઢ્યું અને નજીકના પીપળાના ઝાડના થડ પર માર્યું અને ત્યાં તો ગંગાજી સ્વયં પ્રગટ થઈને વહેવા લાગી. સીતાજીએ પવિત્ર પાણી પીને પોતાની તરસ બુજાવી અને ત્યાંથી તે સ્થાન પવિત્ર ધામ બની ગયું. આજે પણ એ સ્થાન રામેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતું છે, જ્યાં દેવાધિદેવ ભોલેનાથ રામના સ્વરૂપે બિરાજે છે. પલસાણા ગામના આ પૌરાણિક મંદિરે આજે પણ ભીડ રહે છે અને ખાસ કરીને શ્રાવણ માસ અને મહાશિવરાત્રિના પાવન અવસરે અહીં ભક્તિનો મહીસાગર વહે છે. ચાલો આપણે પણ અહીં ભોળાનાથના દર્શન કરીએ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.